મિત્રો YouTube ચેનલમાં તમારું સ્વાગત છે ને આજે નવો વિડીયો બનાવીએ તો પાત્રા બનાવવાનું આજે તમને બધાને હું શીખવાડું છું નવી જાતના પાત્રા બનાવીએ આપણો પાત્રા બનાવીએ પણ બીજા બધા લોકો બનાવે એ જુદી જાતના બનાવે હું જે બનાવું છું એ પણ હું જુદી જાતથી બનાવું છું તો તમને આજે હું શીખવાડું છું પાત્રા તો આપણો પાત્રાના પાન લાવી દીધા છે તો એની નસો આપણો જાડી હોય એ આ રીતના આપણો કાઢી લેવાની આ રીતના આપણો નસો કાઢી લેવાની બધા પાનાની ને આ સિઝનમાં તો બધાય પાત્રા બનાવશે ચોમાસું આવ્યું એટલે ચોમાસામાં પાન પણ બહુ સરસ થાય છે મજાના એટલે બધા પાત્રા બનાવશે પણ આજે હું પાત્રા બનાવું તો તમે લોકો ખાશો તો ખાતા રહી જશો ને ઓગળીઓ ચાટતા પણ રહી જશો એવા હું આજે પાત્રા બનાવું છું તમે વિડીયો પૂરેપૂરો જોજો તો તમને પણ બનાવાશે તો તમને પણ આ વિડીયો જોઈને તમને પણ બનાવતા આવડી જશે પાત્રાના પાન છે એ આવી રીતના સમારી કાઢવાના તો આપણો બેસન આટલું લીધું છે એટલા પાનામાં આટલું બેસન જોઈએ તો બેસન લીધું છે તો એની અંદર આપણે નાખશું 1 ચમચી મરચું નાખશું 1 ચમચી હળદર નાખી દઈશું ને 1 ચમચી ગરમ મસાલો ને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું પછી આપણો પાન કાપેલા એ અંદર મિક્સ કરી દઈએ આપણો નાખીને તો આપણો મિક્સ થઈ ગયો કમ્પ્લીટ તો અંદર આવું પાણી નાખી દઈશું આપણો લોટ તૈયાર થઈ ગયો છે મિક્સ બરાબરનો કરી દીધો છે એટલે પછી એક આપણો થાળી લઈ લેવાની આવી એટલે થાળીમાં આપણે તેલ નાખીને કમ્પ્લીટ થાળીએ ચોંટાડી દઈશું એ તેલ આ રીતના તેલ આખી થાળીમાં આપણે ચોંટાડી દેવાનું તેલ ને હવે આપણો તૈયાર થયેલો લોટ અંદર નાખી દઈએ પાતળા સાથે તો આપણો થાળીની અંદર નાખી દીધું છે એટલે હવે એને આપણે પરું કરી દઈશું થાળીની અંદર આ રીતના હવે આપણો એક મોટી તાવડી લીધી છે તો એના ઉપર આપણે મૂકશું ને એની અંદર આપણે એક ગમે તે સ્ટેન્ડ મૂકવાનું આવે તો આપણે લીધું છે કોઠું તો આપણે એને મૂકી દઈએ આ રીતના ને અંદર આપણે પાણી નાખશું તો આપણો પાણી અંદર નાખી દીધું છે ને આપણો થાળી પણ પાત્રાની થાળી પણ અંદર મૂકી દઈએ આ રીતના તો હવે આપણે ઢોકણ મૂકી દઈશું આ રીતના એટલે એનો 20 થી 30 મિનિટ સુધી આપણે થવા દઈશું ને પછી આપણે આગળનો વિડીયો બતાવું હવે આપણા પાતળા તૈયાર થઈ જાય કે નહીં થઈ જાય એ આપણે ચેક કરી લઈએ તો આપણા પાતળા બની ગયા છે ભાઈ મિત્રો તો હવે મિત્રો ઠંડુ થઈ ગયું છે તો આપણે એના કટિંગ કરી લેશું તો આ રીતના પહેલાં ગોળ ગોળ આપણે કટિંગ કરશું આ રીતના આપણો ગોળ કટિંગ કરી લઈશું પછી આ રીતના આપણો કટિંગ કરી લઈએ હવે તો પછી ફરીથી આ રીતના આવું કટિંગ કરીએ બીજી બાજુ
તો આપણો કટિંગ કરી લીધી હવે આપણો એટલે આપણો એને આપણો અલગ પાડી દઈશું. આપણો આવી થાળીમાં હતું તે આ થાળીમાં આપણે ઉખાડીને લીધું છે. તો આવા પીસ પડ્યા છે, સરસ બહુ મજાના પીસ પડ્યા છે. તો આપણો એનો વઘાર મારીશું. તો વઘારમાં ખાલી તેલ, તલ ને રઈ 3 જ વસ્તુ આપણે જોઈએ. તો આપણો વઘાર કરીએ. હવે આપણે મૂકી દીધું છે તાવડી, તો ગરમ થવા દો. હવે આપણે તેલ નાખી દઈએ અંદર. તો તેલનો ગરમ થવા દો. તો હવે તલ નાખીએ અંદર. તેલ આપણું આવી ગયું છે ગરમ થઈને. ને સાથે સાથે રઈ પણ આપણે નાખી દઈએ અંદર. હવે આપણો અંદર નાખી દઈએ ધીરે ધીરે. હવે આપણો વઘાર કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે આપણો થાળીમાં કાઢી લઈએ. તો આપણા પાતળા હવે તૈયાર થઈ જશે મિત્રો. હવે મિત્રો તમારે પાતળા બનાવવા હોય તો આ રીતના બનાવજો તો સરસ મસ્ત સુગંધ આવે ને એનો સ્વાદ બહુ સરસ આવે. તો તમે બનાવી જજો એકવાર. તો તમે ખાતા રહી જજો ને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈઓ.